સુરતના ખટોદરા વિસ્તારમાં એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। ખટોદરા વિસ્તારમાં એક 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો છે, ત્યારે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તેની હત્યા કરવામાં આવી છે। સાસરિયા પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના ખટોદરા વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે। સુરતના ખટોદરા વિસ્તારમાં એક 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો, ત્યારે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તે આપઘાત નથી, તેની હત્યા કરવામાં આવી છે। ત્યારે સાસરિયા પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈને હાલ તો તપાસ આદરી છે। મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું। શું ઘટના બની હતી? મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા। એને આ લોકો આખા ઘરે એની 2 ફોઈ અને 2 કાકા, એની સાસ, પછી મારા જમાઈનો ભાઈ નાનો, એના પપ્પા, એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ઢેડી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ। હું હિન્દુ મેઘવાળ છું અને સામેવાળા જરીવાળા છે, તો લવ મેરેજ છે એ લોકોના। એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી। મારા કાન પર વાત આવી। હું 14 વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં। હું અત્યારે પેરોલ પર આવ્યો છું। હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે, તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી। તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભર્યું, કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા, કોર્ટ મેરેજ કરાયા। પછી SMCની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં, એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એના। હમણાં વચ્ચે એના બાળક બી હતું, બાળકી આ લોકો પડાવી નાખી। મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે, ડેડી લાવ્યો, આપણામાં લાવતી તો આમ ને તેમ। છોકરાનો એમાં કોઈ વાંક નથી, કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી। મારા ઘરે આવ્યો ત્યારે ખબર હતી હું ઝૂંપડપટ્ટીમાં રહું છું, ગરીબ માણસ છું। તમને પરિવાર ત્રાસ આપતો હતો, એના કારણે આત્મહત્યા કરી? આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી। મારી મને એમ લાગે છે કે આ લોકો મારી નાખી છે મારી છોકરી। તો હવે શું માંગ? બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે। છોકરીની ઉંમર કેટલી હતી? શું નામ? મારી છોકરીની ઉંમર હતી 25 વર્ષ। એનું નામ છે રીના ઉર્ફે તુલસી। તમારું નામ કીધું, શું આરોપ છે? મારી બેનનું નામ રીના છે। આ લોકોએ જબરજસ્તી મારી બેનને મારીને લટકાવી દીધી છે। મારી બેને સુસાઇડ નથી કર્યું, અને મેન્ટલી ટોર્ચર કરતા હતા આ લોકો। જાત વિવાદના કારણે બીજી જાતની લાવ્યો કરીને મેન્ટલી ટોર્ચર કરી છે આ લોકોએ। મારી બેનને લટકાવી દીધી આ લોકોએ મારીને। આ લોકોના બધાના ફોન ચેક કરો, બધા રેકોર્ડ ચેક કરો, ઘર ચેક કરો, મારી બેને સબૂત છોડ્યો જ હશે। આ લોકોએ જબરજસ્તી મારી છે। તમારી બેનનું નામ શું? કોના હાથે મેરેજ થયા હતા? શું ભેદભાવ થયો છે? મારી બેનનું નામ રીના છે, ધવલ જરીવાળા સાથે મેરેજ થયા હતા એના। એ લોકો ખત્રી, એ લોકો જરીવાલા છે અને અમે લોકો હિન્દુ મેઘવાળ। શું ભેદભાવ થયો છે? એ લોકોને એવું છે કે જાત વિવાદ, તું નીચી જાતની હરિજન છોકરી લાવ્યો છે, તું આને ડિવોર્સ આપી દે, આપણે બીજી જાતમાં કરી દઈએ, તું આને છૂટી કરી દે, આવું કરતા। એની સાસુ, મારી બેનની સાસુ, એના કાકા લોકો બધા કિચનમાં પણ નથી જવા દેતા। એને રસોઈ હું નહીં કરવા દો તો ને હું જ કરીશ, આવું કરીને એને ટોર્ચર કરતા હતા એ લોકો। લાઈટ પંખા ચાલુ નતા કરવા દેતા દિવસના એ લોકો। કઈ રીતે તમને જાણ થઈ તમારી બેને? 12 વાગ્યાનું આ બનાવ બન્યો ને આ લોકો 5:30 અમને લોકોને જાણ કરી। જ્યારે એને નીચે ઉતારી દીધી, પોલીસ બોલાવી દીધા, ત્યારે અમને ફોન કર્યો, અમને કોઈ જાણ
પણ નથી કરી. આ લોકોએ મારી બેને કર્યું એ બાબતે શું માંગ છે તમારી? અમારી માંગ છે મારી બેનને ન્યાય અપાવો. આ લોકોના બધાના ખિલાફ એક્શન લો અને બધાની ચેકિંગ કરો. મારી બેનને ન્યાય આપો. 24 વર્ષની ઉંમરમાં એ સુસાઇડ નહીં કરી શકે, કોઈ દિવસ આવું નહીં કરી શકે. મારી બેન બહુ બહાદુર હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.